વડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 5મી યુટીટી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ યોજાઈ હતી। અંતિમ દિવસે પુરુષો અને મહિલાઓની સિંગલ્સ ફાઇનલ મેચ રમાઈ હતી। વડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 5મી યુટીટી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ યોજાઈ હતી। અંતિમ દિવસે પુરુષો અને મહિલાઓની સિંગલ્સ ફાઇનલ મેચ રમાઈ હતી। ત્યારબાદ સ્પર્ધાની 14 કેટેગરીના વિજેતાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને મેડલ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા। વડોદરાના સમા સંકુલ ખાતે યોજાયેલ 5મી ગુજરાત રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025નો સમાપન સમારોહ સંપન્ન થયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કુમાર, ટીટીએબીના પ્રમુખ અને પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, ટીટીએબીના માનદ સચિવ કલ્પેશ ઠક્કર, સમા સ્પોર્ટ્સ સંકુલના સીઈઓ રોહન ભણગે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી વિવિધ વય જૂથના 650 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। અંતિમ સ્પર્ધા બાદ દરેક કેટેગરીના પુરુષ અને મહિલા વિજેતા ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી અને પુરસ્કાર સહિત પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। विजेता खिलाड़ियों स्पर्धा अंगे प्रतिभाव आप्या था। नमस्कार, मैं लक्ष्मीकांत, बैंक ऑफ बड़ौदा, DGMC है बड़ौदा जो। एक्चुअली पहले तो थैंक्स कि इस तरह का आयोजन, ठक्कर जी का थैंक्स जो इस तरह का आयोजन बड़ौदा में, बड़ौदा जैसे जगह पे इतने नेशनल लेवल का ये प्रतियोगिता कराते हैं। और कई सालों से बैंक ऑफ बड़ौदा नॉट ओनली इस लेवल पे खेल के हर एक क्षेत्र में जितना भी सहयोग हो सकता है, सपोर्ट हो सकता है, वो हम लोग करते आए हैं। और नई युवा पीढ़ी को खेलने के लिए हम लोग प्रेरित करते आए हैं। और इनका स्पेशल थैंक्स आज मेडल सेरेमनी है, और मेडल सेरेमनी में इन्होंने हमें गेस्ट ऑफ ऑनर के रूप में इन्होंने बुलाया है। इसके लिए बहुत बहुत आपका आभारी ठक्कर जी। और बैंक ऑफ बड़ौदा इस तरह के हर एक अच्छे आयोजन को आगे भी सपोर्ट करता रहेगा। जी कल्पेश भाई, आज UTT 5th गुजरात स्टेट रेन्किंग टेबल टेनिस टूर्नामेंटનો પૂર્ણાવતી સમારંભ થઈ ગયો। આપણા વડોદરાના પોલીસ કમિશનર સાહેબ એમના હાથે આજે ખેલાડીઓને ઇનામ આપવામાં આવ્યું છે। ખાસ કરીને અમારા બેંક ઓફ બરોડાના બંને DGM સાહેબ મેહુલ દવે સાહેબ અને લક્ષ્મીકાંત સાહેબ એ પણ હાજર રહ્યા છે। સાથે સાથે રોહન ભનાગે, અમારા ગાંધીધામના સેક્રેટરી, પછી દીપક પટેલ, બેડમિન્ટનના પ્રેસિડેન્ટ, આ બધાની હાજરીમાં આજની મેડલ સેરેમની અને ફાઇનલ ના ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આમાં 675 છોકરાઓએ ભાગીદારી લીધી હતી અને પહેલી વખત મને જણાવતો આનંદ થાય છે કે લાઈવ અમે એનું સ્ટ્રીમિંગ કરેલું અને વિથ કોમેન્ટ્રી, અને પહેલી વખત ગુજરાતમાં કોઈ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ કોમેન્ટ્રી સાથે જો લાઈવ થઈ હોય તો આ પહેલો કિસ્સો છે। એટલે વડોદરા માટે, અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમે આ કામ કરી શક્યા।